નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર પાઠ નંબર 6 માનવ સંસાધન. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું નામ વાંચીને તમને એવું થતું હશે કે માનવ સંસાધન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે વિવિધ સંસાધનોની જરૂર પડે છે. માનવ સંસાધન તેમાં સૌથી મહત્ત્વનું છે, કારણ કે વિકાસની કોઈ પણ યોજના માટે કુશળ માનવ શક્તિની જરૂર પડે છે. માનવીને ભગવાને બુદ્ધિ, વિચારશક્તિ, મહત્વાકાંક્ષા અને નિર્ણયો લઈને તેનો અમલ કરવાની શક્તિ વગેરે આપ્યા છે. આથી યોગ્ય શિક્ષણ અને તાલીમ પામેલા માનવો રાષ્ટ્રની મોટી મૂડી બની શકે છે. માનવીની તાલીમ માટે શિક્ષણ અને તંત્રજ્ઞાન ખૂબ જરૂરી છે. આથી તે પોતાના કાર્યો કુશળતાથી કરી શકે છે. આ માટે દેશમાં 100% સાક્ષરતા હોવી પણ જરૂરી છે. જો દેશના 100% વ્યક્તિઓ ભણેલા હશે તો તે દેશ સૌથી વધુ વિકસિત હશે. દેશની વસ્તીમાં કામ કરનારા વય જૂથનું પ્રમાણ મોટું હોવું જોઈએ. તેને માટે ભારતમાં જન્મદર નિયંત્રિત કરવાની પણ જરૂર છે. આમ આપણા દેશમાં માનવ સંસાધન ખૂબ મહત્ત્વનું હોય છે, તેમ સમગ્ર દેશની અંદર પણ માનવ સંસાધન ખૂબ મહત્ત્વનું હોય છે. અહીં વિદ્યાર્થી મિત્રો, એક પ્રવૃત્તિ કરીએ. હું તમને એવો પ્રશ્ન પૂછું કે તમારા પરિવારના સભ્યોની સંખ્યા કેટલી, તો તમે આ પ્રશ્નનો ઉત્તર ઝડપથી આપી શકશો. પરંતુ હું તમને એવું પૂછું કે તમે જે સમાજમાં રહો છો તે સમાજની સભ્ય સંખ્યા કેટલી, તો તમને આ સવાલનો જવાબ નહીં આવડે. એવી જ રીતે હું તમને પૂછું કે તમે જે શહેરમાં રહો છો તે શહેરની સંખ્યા કેટલી, તો પણ તમને નહીં ખબર હોય. તેવી જ રીતે સમગ્ર રાજ્યની તેમજ સમગ્ર દેશની વસ્તી કેટલી છે તે જો હું તમને પૂછું તો તમને તે પણ નહીં ખબર હોય. કારણ કે આપણે તે વસ્તી જાણવાનો પ્રયત્ન કરતા નથી. પરંતુ દરેક દેશ માટે વસ્તીની સંખ્યા જાણવી ખૂબ જ મહત્ત્વની હોય છે. આથી જ આપણા ભારત દેશમાં પણ વસ્તી ગણતરીની પ્રક્રિયા દર 10 વર્ષે કરવામાં આવે છે. વસ્તી ગણતરી શું છે અને શા માટે છે? તો કોઈપણ દેશના અથવા કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહેવામાં આવે છે, જે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે, જેને સેન્સસ અથવા જનગણના પણ કહેવાય છે. આપણા દેશમાં પણ 2011માં છેલ્લે સેન્સસ એટલે કે વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જે આઝાદી મળ્યા પછીની 7મી વખતની હતી. આ વખતે દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ થયેલ છે, જે 2011ની વસ્તી ગણતરીની વિશેષતા છે. દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સહકાર આપવો આપણી ફરજ બને છે. વિદ્યાર્થી મિત્રો, તમને એવું થતું હશે કે આપણા દેશમાં આટલી બધી વસ્તી છે તો બધાની વસ્તી ગણતરી કરવી કેવી રીતે શક્ય બને? તો તમને તમારા પરિવારમાંથી આ પ્રશ્નોનો ઉત્તર મળશે કે આપણા ઘરે 2011માં કેટલાક સરકારી અધિકારીઓ ઘરે આવે છે અને તે આપણા ઘરની સ્ત્રી, પુરુષ, કેટલું ભણેલા છે વગેરે વિગતોની માહિતી લખે છે. આથી આપણે આપણા કુટુંબની સાચી માહિતી આવા વ્યક્તિઓ સુધી પહોંચાડવી જોઈએ, જેથી સરકાર સુધી સાચી તેમજ યોગ્ય સચોટ માહિતી મળી શકે. માનવ વસ્તી એ દેશનું માનવધન છે. કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર માનવ સંસાધન પર જ રહેલો છે. માનવ વસ્તી એ દેશની મૂડી છે. દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી. દેશના આર્થિક વિકાસનો પાયો એ દેશની માનવ વસ્તીનું કદ ને ગુણવત્તા પર રહેલું છે. લોકોના આરોગ્ય, શિક્ષણ, કાર્યકુશળતા તેમજ મહેચ્છાઓ જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે. તેથી જ દેશનો વિકાસ થાય છે. આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગો, વીજળી, રોજગાર, શિક્ષણ, સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવી જરૂરી બની રહે છે.
જો આપણા દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી ન કરવામાં આવે તો આવનારા ભવિષ્યનું કોઈ પણ આયોજન સરકાર દ્વારા થઈ શકે નહીં. હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ, પક્ષીઓ તથા વૃક્ષોની પણ વન ખાતા તરફથી ગણતરી કરવામાં આવે છે તથા પાલતુ પ્રાણીઓની પણ ગણતરી હાથ ધરવામાં આવે છે. તેથી તે અંગે જરૂરી પગલાં પણ લઈ શકાય. ભારતની વસ્તી અંગેનો ખ્યાલ હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીશું. આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટર છે, જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી ફક્ત 2.42% જેટલો જ છે. વિસ્તારની રીતે ભારત દુનિયાના 7મા ક્રમે આવે છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટર છે, જે આખી દુનિયાનો જેટલો પણ વિસ્તાર છે એમાંથી માત્ર 2.42% જેટલો જ છે. આપણા ભારત દેશમાં વિસ્તારની દ્રષ્ટિએ 7મો ક્રમ આવે છે, પણ દુનિયાની કુલ વસ્તીના 16%થી પણ વધુ લોકોની વસ્તી આપણા ભારતમાં રહે છે. વસ્તીમાં ચીન પછી ભારતનો બીજો ક્રમ છે. ચીનમાં ભારત કરતાં પણ વધારે વસ્તી રહેલી છે. ચીન પછી આપણો ભારત દેશ બીજા ક્રમે આવે છે. ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય. માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે દેશની વસ્તી વધુ શિક્ષિત એટલે કે શિક્ષણ પામેલી હોય તે દેશનો વિકાસ વધુ ઝડપથી થાય છે. દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડૉક્ટરો, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના સ્ત્રોત રૂપે છે. આપનું યુવાધન અને બાળકો પણ આપણી માનવ સંપત્તિ જ ગણાય છે. વસ્તી વૃદ્ધિ 2001થી 2011ના દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયો છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 2001માં જેટલી વસ્તી હતી તેના કરતાં 2011માં 18.1 કરોડ જેટલી વસ્તીનો વધારો થયો છે. છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો છે, જે અગત્યની વાત છે. ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. 2001માં ભારતીય વસ્તી 102.87 કરોડ જેટલી હતી, જે 2011માં 121.01 કરોડ જેટલી થઈ છે. કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયાસો થાય છે. પરિણામે 1.7% જેટલો વસ્તી વૃદ્ધિ દર નીચો ગયો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ વસ્તી વધારો થઈ રહ્યો છે તે વસ્તી વૃદ્ધિના કારણો વિશે વાત કરીએ. જન્મ મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ એ કુદરતી છે, પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો જવાબદાર છે, જેમાં અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો એટલે કે બીજા દેશમાંથી આપણા દેશમાં શિક્ષણ માટે, નોકરી માટે તેમજ અહીં રહેવા માટે આવનારા લોકોની સંખ્યા ખૂબ વધી જાય તો આપણા દેશની સંખ્યામાં પણ વધારો થાય. ઉદ્યોગ ધંધા, વ્યાપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર એ કારણભૂત છે. ભારતમાં છેલ્લી 2 સદી દરમિયાન વસ્તી વધારાનો દર ઊંચો ગયો છે. પહેલાં વસ્તી વધારાનો દર નીચો હતો, કારણ કે બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હતું. કોલેરા, પ્લેગ, ક્ષય જેવા રોગનું નિયંત્રણ ન હતું. દુષ્કાળ વખતે ભૂખમરાથી મૃત્યુ થતાં તબીબ સારવાર અને દવાઓ પૂરતી ન હતી. સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન ન હતું, તેથી સગર્ભા મહિલાનું મૃત્યુનું પ્રમાણ વધુ હતું. આવા કારણોસર વસ્તી વધારો દેખાતો નહોતો. આજે પરિસ્થિતિમાં ઘણો બદલાવ થયો છે. હાલમાં મોટે ભાગે તમામ લોકોને પૂરતો અને પોષકયુક્ત આહાર મળી રહે છે. તબીબી સારવાર અને દવાઓથી ચેપી રોગોનું નિયંત્રણ થયેલ છે. સારા રસ્તાઓ થયા, ઝડપી પરિવહન અને ઝડપી સંદેશાવ્યવહારની સુવિધાની તાત્કાલિક સારવાર મળી જાય છે. કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને તેના પછીના વ્યવસ્થાપન થકી પુનર્વસન થતાં મૃત્યુદરમાં ઘટાડો જોવા મળેલ છે, જેથી વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. ઉપયુક્ત પરિબળો ઉપરાંત માનવ આયુષ્ય મર્યાદામાં સુધારો થયેલો છે.
1920માં સરેરાશ આયુષ્ય 40 કે 41 વર્ષ હતું. આજે સરેરાશ આયુષ્ય 63થી 64 વર્ષની આસપાસ થયેલ છે. ઉપરાંત કેટલાક કારણોસર જન્મદરમાં ઘટાડો થયેલ નથી, જેમ કે નિરક્ષરતા, અંધશ્રદ્ધા અને વહેમ, રૂઢિગત માન્યતાઓની પરંપરા, બાળલગ્ન, ગરીબી, વિધવા પુનર્લગ્ન, નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ જેવા અનેક પરિબળોથી વસ્તી વધારો જોવા મળે છે. વસ્તી વધારો થતાં કેટલીક વ્યવસ્થાપનની બાબતની સમસ્યા પેદા થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ વસ્તી વધે તેમ તેમ કેટલીક સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. સમસ્યાઓ જેવી કે ખોરાક, પાણી, રહેઠાણ, પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, રોજગારી, ટ્રાફિક નિયમન વગેરે, જેને ઉકેલ અનેક યોજનાઓ, તકેદારીના પગલાં તથા કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે. આટલું જાણો. બાળલગ્ન પ્રતિબંધ ધારા મુજબ પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ લગ્ન માટે નક્કી થયેલ છે. તે પહેલાં જો પુરુષ કે સ્ત્રીના લગ્ન કરવામાં આવે તો તે ગુનો છે. એટલે કે પુરુષે 21 વર્ષે જ લગ્ન કરવા જોઈએ અને સ્ત્રીએ 18 વર્ષે જ લગ્ન કરવા જોઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો 1901થી લઈને 2011 દરમિયાન ભારતીય જનગણનાની સ્થિતિ દર્શાવવામાં આવી છે. આ કોષ્ટકને જોઈ આપણે કેટલુંક અર્થઘટન કરીશું. જેમ કે કયા દાયકાઓમાં વસ્તીમાં વધારો અને ઘટાડો થયો છે, તો વિદ્યાર્થી મિત્રો માત્ર 1911થી 1921ના દાયકામાં વસ્તીનો ઘટાડો થયો છે. તે સિવાયના બધા દાયકાઓમાં વસ્તીમાં વધારો થયેલો જોવા મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કયા દાયકાઓમાં સૌથી વધારે વસ્તીમાં વધારો થયેલો છે અને તેનું કારણ શું હોઈ શકે, તો 1951થી 1961 અને તે પછીના દાયકાઓમાં સૌથી વધારે વસ્તી વધારો થયેલો છે. આ દાયકાઓમાં લોકોના જીવન ધોરણમાં થયેલો સુધારો, સરેરાશ આયુષ્યમાં થયેલો વધારો અને મૃત્યુદરમાં થયેલો મોટો ઘટાડો એ વસ્તી વધારાના મુખ્ય કારણો હોઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કયા દાયકામાં વસ્તીમાં ઘટાડો થયો છે અને તેનું શું કારણ હોઈ શકે, તો વિદ્યાર્થી મિત્રો 1911થી લઈને 1921ના દાયકામાં વસ્તીમાં ઘટાડો થયેલો છે. આ દાયકામાં પહેલા વિશ્વયુદ્ધના કારણે ભારતમાં સર્જાયેલી મોંઘવારી, અછત અને ગરીબી, દેશમાં પડેલા દુષ્કાળ, ભૂખમરો અને પ્લેગની મહામારીને કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા. પરિણામે આ દાયકામાં વસ્તીમાં ઘટાડો થયો હતો. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા દાયકામાં વસ્તીનો વૃદ્ધિદર ઘટવાના કયા કયા કારણો હોઈ શકે છે, તો એનો જવાબ આપણે આપી શકીએ કે કુટુંબ નિયોજન માટેની સરકારની ઝુંબેશ અને તેના પ્રભાવથી લોકોએ અપનાવેલું કુટુંબ નિયોજન તેમજ સાક્ષરતાનું પ્રમાણ વધવાથી લોકોમાં આવેલી થોડી સમજને કારણે છેલ્લા દાયકામાં વસ્તીનો વૃદ્ધિદર ઘટ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, વસ્તી ગીચતા વિશે થોડી માહિતી મેળવીએ. કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે, જેમાં દર ચોરસ કિમીએ સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને વસ્તી ગીચતા કહી શકાય. વસ્તી ગીચતા એ ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા કોષ્ટકને જરા ધ્યાનપૂર્વક જુઓ. અહીં સમગ્ર વિશ્વની વસ્તી કેટલી છે, તેમાં સરેરાશ વૃદ્ધિદર કેટલો છે, તેનો કુલ ઉત્પાદકતા દર કેટલો છે, બાળ મૃત્યુદર કેટલા છે અને સમગ્ર વિશ્વની અંદર પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ કેટલા ટકા છે તે અહીં આપણે જોઈ શકીએ છીએ. વિકસિત દેશો કેટલા છે અને વિકસિત દેશોના વસ્તી જેમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ કેટલું છે, વિકાસશીલ દેશોમાં વસ્તી કેટલી છે અને તેમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે. ભારતની અંદર વસ્તી, કુલ વસ્તી 2008 દરમિયાન 1186.2 મિલિયન જેટલી છે, જ્યાં સરેરાશ વૃદ્ધિદર ભારતનો 1.5% જેટલો, કુલ ઉત્પાદકતા દર 2007 મુજબ 2.78 અને બાળ મૃત્યુદર એટલે કે દર હજારે ભારતમાં 54 જેટલા બાળકો મૃત્યુ પામે છે. આપણા ભારતની અંદર સરેરાશ આયુષ્ય વર્ષોમાં એટલે કે પુરુષ 63.3 અને સ્ત્રી 66.6 જેટલું આયુષ્ય ધરાવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો, વસ્તીના કદની દ્રષ્ટિએ અગ્રીમ 10 દેશો અહીં બતાવવામાં આવ્યા છે. આપણે આ કોષ્ટકનો પણ અભ્યાસ કરીએ. અહીં આપણને દેખાય છે કે 2008 મુજબ
ચીનની અંદર કુલ વસ્તી 1324.7 મિલિયન જેટલી હતી અને ભારતમાં 1149.3 મિલિયન જેટલી હતી. વસ્તીના અગ્રીમ દેશોમાં ચીન સૌથી આગળ, ત્યારબાદ ભારત બીજા ક્રમે, યુએસ ત્રીજા ક્રમે, ઇન્ડોનેશિયા ચોથા ક્રમે, બ્રાઝિલ પાંચમા ક્રમે, પાકિસ્તાન છઠ્ઠા ક્રમે, નાઇજીરિયા સાતમા ક્રમે, બાંગ્લાદેશ આઠમા ક્રમે, રશિયા નવમા ક્રમે અને જાપાન 10મા ક્રમે છે. 2008 મુજબ સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે, પરંતુ એવું કહેવાય છે કે જો ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર જો ઘટાડવામાં નહીં આવે તો 2050 સુધી સંભવિત ભારતની અંદર સૌથી વધારે વસ્તી જોવા મળશે અને તેનો અંદાજ લગભગ 1755.2 મિલિયન જેટલી વસ્તી 2050 સુધી ભારતમાં જોવા મળશે અને સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત બનશે. એટલે વસ્તી વૃદ્ધિનો દર ઘટાડવો ખૂબ જ જરૂરી છે. દુનિયાના બધા જ દેશોમાં વસ્તીના વિવિધ પ્રમાણ છે. આપણા દેશમાં પણ વિવિધ પ્રદેશો કે વિસ્તારમાં વસ્તી પ્રમાણ સરખું નથી. નદી કિનારાના મેદાનો, ઔદ્યોગિક વિસ્તારો, મુખ ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારોમાં વસ્તી ગીચતા વધુ જોવા મળે છે, જ્યારે પહાડી પ્રદેશો, રણ પ્રદેશો કે વન્ય વિસ્તારોમાં જે તે પ્રદેશની પ્રતિકૂળતાને કારણે વસ્તી ગીચતા ખૂબ ઓછી જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરીએ. વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળોની અસર થાય છે, જેમ કે સ્થળની ઊંચાઈ, ઠંડી ગરમીનું પ્રમાણ, આબોહવા, ભૂપૃષ્ઠ, પાકો, ખનિજો, પાણી, ઉર્જા અને તેની પ્રાપ્તિ ઉપરાંત પરિવહન, સંદેશા વ્યવહાર, સુવિધા, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકીકરણ, રોજગારીની તકો, શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજીથી આર્થિક વિકાસ વૃદ્ધિ પણ વસ્તી ગીચતા સાથે સંકળાયેલ છે. અહીં વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં કેટલાક જિલ્લાઓ વિશેની વસ્તીની સંખ્યા અહીં બતાવવામાં આવી છે. જેમ કે વસ્તીમાં ટોપ 5 ગુજરાતના જિલ્લાઓ, જેમાં પ્રથમ છે અમદાવાદ. અમદાવાદમાં પુરુષોની સંખ્યા 37,83,050 જેટલી, જ્યારે મહિલાઓની સંખ્યા 34,21,150 જેટલી. આમ અમદાવાદની કુલ વસ્તી 72,04,200 જેટલી છે. ત્યારબાદ ગુજરાતમાં વસ્તી વધારાના બીજા ક્રમે આવે છે સુરત શહેર, ત્યારબાદ વડોદરા શહેર, ત્યારબાદ રાજકોટ અને અંતિમ બનાસકાંઠા છે. ભારતમાં સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્યો, જેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે, જ્યારે ઓછી વસ્તી ધરાવતા કેન્દ્રશાસિત વિસ્તારો જેવા કે લક્ષદ્વીપ ટાપુઓ, લદ્દાખ, અંદમાન નિકોબારના ટાપુ, જ્યાં વસ્તી ઓછી જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જન્મદર વિશેની માહિતી સમજીએ. કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન જન્મતા જીવિત બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી જન્મદરનું પ્રમાણ ઘટતું જાય છે. લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા છે, છતાં ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો અભાવ, આરોગ્ય વિષયક સેવાઓનો અભાવ, ગરીબી, બેકારી, પરિવાર નિયમનની સમજનો અભાવ જોવા મળે છે. એટલે જન્મદરનું પ્રમાણ ઊંચું હોય છે. અહીં યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ઘણા કેટલાક સમયથી ભારતમાં જન્મદરનું પ્રમાણ ઘટી રહ્યું છે. એનું માત્ર એક જ કારણ છે કે લોકો સમજતા થયા છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ, પરંતુ આ બાબત હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતી નથી. ત્યાં શિક્ષણનો અભાવ છે, આથી ત્યાં જન્મદરનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, મૃત્યુદર વિશેની માહિતી મેળવીએ. કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. જે જન્મે છે તે વ્યક્તિનું મૃત્યુ તો નિશ્ચિત જ છે, તેથી મૃત્યુદરને ક્યારે પણ શૂન્ય પર લાવી શકાય નહીં. છતાં પણ સંશોધનો, તબીબી સારવાર, દવાઓ, રસીકરણ, રોગ નિયંત્રણ, અદ્યતન ટેકનોલોજીથી મૃત્યુદરનું પ્રમાણ નીચે લાવી શકાયું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થળાંતર વિશેનો અભ્યાસ કરીએ.
તમને એવું થતું હશે કે સ્થળાંતર એટલે શું? જ્યારે કોઈ વસ્તી કોઈપણ કારણસર એક સ્થાનેથી બીજા સ્થાને પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે વ્યક્તિ સ્થળાંતર કરે છે તેવું કહેવાય. માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને સ્થળાંતર કહેવાય છે. પોતાની આજીવિકા અને વિકાસ માટે માણસને વિવિધ પ્રવૃત્તિ કરવી પડે છે, જેમાંથી સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓ જન્મે છે. એટલે માનવી પોતાને અનુકૂળ સ્થળની પસંદગી કરી વસવાટ કરે છે અને સમયે સમયે પરિવર્તન પણ કરતો રહે છે, જેમ કે શિક્ષણ, વેપાર, ઉદ્યોગો, રોજગારી, વહીવટીય જેવા કારણોસર ગ્રામ્ય વસ્તી શહેર તરફ આકર્ષાય છે. હાલમાં ગુજરાતમાં 62% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં અને 38% શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ 62% અને ગુજરાતના શહેરી વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ 38% જેટલું નોંધી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, વસ્તી માળખુંનો અભ્યાસ કરીએ. કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલી વર્ગીકરણને વસ્તી માળખું કહેવાય છે, જેમાં સ્ત્રી પુરુષનું જૂથ, વય કક્ષા જૂથ, સાક્ષરતા પ્રમાણ જૂથ, ગ્રામ્ય શહેરી વસ્તી જૂથ, ધાર્મિક અને ભાષાકીય જૂથ, વ્યવસાયિક જૂથનો સમાવેશ થાય છે. વિવિધ જૂથ મુજબ જાણકારી પ્રાપ્ત કરવા વસ્તી માળખું જાણવું જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, વય જૂથનો પણ અભ્યાસ કરીએ. દેશની કુલ વસ્તીમાં બાળકો, પ્રૌઢો તથા વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે. તેને વય જૂથમાં વહેંચવામાં આવેલા છે. એટલે કે બાળકોના જૂથમાં 0 થી 14 વર્ષ સુધીના બાળકોનો સમાવેશ થાય છે. પ્રૌઢોના જૂથની અંદર 15 થી 59 વર્ષ સુધીના વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે અને વરિષ્ઠ નાગરિકોના જૂથની અંદર 59 વર્ષથી વધુ ઉંમરવાળા વ્યક્તિઓને તેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ ત્રણેય જૂથમાં મુખ્ય તફાવત બાળકો અને વરિષ્ઠ નાગરિકોની વસ્તીમાં છે. કુલ વસ્તીના 3 થી 4% બાળકો હોય છે, જ્યારે વરિષ્ઠ નાગરિકો 7% જેટલા છે. બાકીના પ્રૌઢો જ હોય છે. એટલે કે વચ્ચેના 15 થી 59 વર્ષ સુધીના વ્યક્તિઓના પ્રમાણમાં ખૂબ વધારો જોવા મળ્યો છે. જાપાનમાં વરિષ્ઠ નાગરિકોનું વય જૂથ પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે. અહીં વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રશ્નો આપેલા છે, તે અંગે જરાક આપણે વિચારીએ. પ્રથમ પ્રશ્ન છે, ભારત વિસ્તારની રીતે દુનિયામાં 7મા ક્રમે છે. તો ભારતથી વિસ્તારમાં મોટા 6 દેશો કયા કયા હોઈ શકે? તો ભારતથી વિસ્તારમાં મોટા 6 દેશો રશિયા, કેનેડા, ચીન, US, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે. બીજો સવાલ, ગુજરાતમાં કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓની ગણતરી કરવામાં આવી છે? તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં ગાય, બળદ, ભેંસો, ઘેટા બકરા અને અન્ય પાળેલા પશુઓ તથા સિંહ, દીપડા, ઝરખ, ચિત્તલ, સાંભર, નીલગાય, ચોશિંગા, છીકારા, જંગલી ભૂંડ, વાંદરા, જંગલી ગધેડા એટલે કે ઘુડખર અને કાળિયાર જેવા વન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 3, ઉત્તર પ્રદેશ રાજ્યમાં શા માટે વધુ વસ્તી છે? તો વિદ્યાર્થી મિત્રો, ઉત્તર પ્રદેશ ઉત્તરના ગંગા જમુનાના ફળદ્રુપ મેદાનનો એક હિસ્સો છે. આ પ્રદેશમાં વરસાદ, બારમાસી નદીઓ, નહેરો અને ભૂગર્ભ જળના વિપુલ ભંડારોમાંથી ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે. આથી અહીં ખેતીનો સારો વિકાસ થાય છે. તદુપરાંત અહીંના સમતલ મેદાનમાં વ્યવસાય માર્ગોનું ગીચ ઝાડું રચવામાં આવ્યું છે. તેથી અહીં ઝડપથી આર્થિક વિકાસ થયો છે. આ બધી જ અનુકૂળતાને લીધે ઉત્તર પ્રદેશ ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. સવાલ નંબર 4, સિક્કિમ રાજ્યમાં શા માટે ઓછી વસ્તી છે? તો વિદ્યાર્થી મિત્રો, સિક્કિમ હિમાલયમાં આવેલું પહાડી રાજ્ય છે. રાજ્યના ઉત્તર ભાગમાં 12 માસ બરફથી છવાયેલા પહાડો છે. તેથી તેની દક્ષિણે આવેલા દુર્ગમ પહાડી વિસ્તાર પર જંગલો છવાયેલા છે. રાજ્યના છેક દક્ષિણ ભાગમાં બહુ ઓછા વિસ્તારમાં ખેતી થઈ શકે છે. રાજ્યની ઠંડી આબોહવા પણ ખેતીને અનુકૂળ નથી. રાજ્યનો બહુ મોટો ભાગ અસમતલ પર્વતીય પ્રદેશ હોવાથી વ્યવહાર માર્ગો બહુ ઓછા છે. આથી અહીં ઉદ્યોગો વિકસ્યા નથી. આ બધા જ કારણોસર સિક્કિમ રાજ્યમાં ઓછી વસ્તી જોવા મળે છે. અહીં વિદ્યાર્થી મિત્રો, તમારી શેરી કે સોસાયટીમાં વધુ સભ્ય સંખ્યા અને ઓછી સભ્ય સંખ્યા ધરાવતું કુટુંબ કયું છે તે તમે જાણો અને તેમનું અવલોકન જાતે કરી શકો છો.
અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સ્ત્રી પુરુષનું માળખું એટલે કે જાતિ પ્રમાણ વિશે માહિતી મેળવીએ. જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ, જેને જાતિ પ્રમાણ પણ કહેવાય છે. એટલે કે દર 1000 પુરુષોએ કેટલી સ્ત્રીઓ છે તે અહીં જાણવામાં આવે છે. 1951 પછીથી જાતિ પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. એટલે કે ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 940 છે. જ્યારે ગુજરાતમાં આ પ્રમાણ જોઈએ તો દર 1000 પુરુષોએ ગુજરાતમાં માત્ર 918 સ્ત્રીઓ જ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 1000 પુરુષોએ 908 સ્ત્રીઓ જ જોવા મળી છે. બિહારમાં 1000 પુરુષોએ 916 સ્ત્રીઓ જોવા મળી છે. કેરળ રાજ્યની અંદર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે, જે 1084 છે. એટલે કે કેરળ રાજ્યમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં 1000 પુરુષોએ 947 સ્ત્રીઓ જોવા મળી છે. જ્યારે હરિયાણામાં 1000 પુરુષોએ 877 સ્ત્રીઓ જોવા મળી છે. અને આસામમાં 1000 પુરુષોએ 954 જેટલી સ્ત્રીઓ જોવા મળી છે. અહીં વિદ્યાર્થી મિત્રો રેડ એલર્ટ એટલે કે અહીં આ બધી જગ્યાએ આટલા જે નીચે નામ આપવામાં આવેલા છે, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ અને કચ્છ જે ગુજરાતના સ્થાનોમાં રેડ એલર્ટ એટલે કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. અમરેલીમાં 987 સામે 964ની ચોંકાવનારી સંખ્યા જોવા મળી છે. જૂનાગઢમાં 1000 પુરુષે 3 મહિલા ઘટી 955ના સ્થાને 952 છે. ભાવનગરમાં 1000 પુરુષ સામે 937 હતી, તે ઘટીને 931 થઈ છે. રાજકોટમાં 930ના આંકડા સામે 924નો આંક પ્રાપ્ત થયો છે. કચ્છમાં ગંભીર પ્રમાણ છે, 942ની સામે માત્ર 907 મહિલા જ જણાય છે. એટલે જ વિદ્યાર્થી મિત્રો, બેટી બચાવો આંદોલન શરૂ કરી ગુજરાત સરકારે ભ્રૂણ હત્યા સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાક્ષરતા વિશેનો અભ્યાસ કરીશું. કોઈ પણ દેશના વિકાસનો આધાર દેશના સાક્ષરતા પ્રમાણ પર રહેલો છે, એટલે કે શિક્ષણ પર રહેલો છે. સાક્ષરતા એ વસ્તીની ગુણવત્તા અને સામાજિક વિકાસને માપવાનો મહત્ત્વનો માપદંડ છે અને દેશના આર્થિક વિકાસની તે ચાવી પણ ગણાય છે. 1991ની વસ્તી ગણતરી પ્રમાણે સાક્ષરતાનો માપદંડ નક્કી થયેલ છે. તે મુજબ 6 વર્ષથી વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તે સાક્ષર કે અક્ષરજ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે. ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ક્રમશઃ વધતું જાય છે, જે સારી બાબત છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા કોષ્ટકને ધ્યાનથી જોતા ભારતમાં કયા કયા વર્ષ દરમિયાન ભારતમાં પુરુષ અને સ્ત્રીનો સાક્ષરતા ક્રમાંક કેટલો રહેલો છે તે જાણી શકીએ છીએ. અહીં વિદ્યાર્થી મિત્રો અહીં આટલું જાણો. 1991માં સાક્ષરતાનો માપદંડ નક્કી થયા મુજબ ભારતની કુલ વસ્તીમાંથી 0થી 6 વર્ષની વયને બાદ કરતાં જે વસ્તી રહે તેનો સાક્ષરતા દર કાઢવામાં આવતા સાક્ષરતાના દરમાં વૃદ્ધિ જોવા મળે છે. અહીં વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં સાક્ષરતા ધરાવતા ટોચના 5 જિલ્લાઓ, જેમાં અમદાવાદમાં 86.65% વસ્તી સાક્ષરતા ધરાવે છે, જેમાં પુરુષનું પ્રમાણ 92.44% અને મહિલાઓનું પ્રમાણ 80.29% જેટલું છે. ત્યારબાદ સુરતમાં કુલ વસ્તી 86.65% સાક્ષરતા ધરાવે છે, જેમાં પુરુષનું પ્રમાણ 91.05% અને મહિલાઓનું પ્રમાણ 81.02% રહેલું છે. આણંદના કુલ વસ્તીના 85.79% અને પુરુષમાં સાક્ષરતાનું પ્રમાણ 93.23% અને મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ 77.76% જોવા મળ્યું છે. ગાંધીનગરમાં કુલ વસ્તીના 85.73% વસ્તી સાક્ષરતા પામેલી છે અને જેમાં પુરુષનું પ્રમાણ 93.59% અને મહિલાઓનું પ્રમાણ 77.37% જેટલું રહેલું છે. ખેડામાં સાક્ષરતાનું પ્રમાણ કુલ વસ્તીના 84.31% જેટલું છે, જેમાં પુરુષનું પ્રમાણ 93.40% અને મહિલાઓનું પ્રમાણ 76.67% જેટલું રહેલું છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવસાયિક માળખાનો અભ્યાસ કરીશું. દેશની કુલ વસ્તીમાંથી વિવિધ વ્યવસાયમાં રોકાયેલા લોકોને વ્યવસાય જૂથમાં સમાવી શકાય. તેમાં
1 નંબર કામ કરનાર જૂથ અને 2 નંબર કામ નહીં કરનાર જૂથ એમ 2 ભાગ પડે છે. દેશમાં ઝડપથી થતા ઔદ્યોગિકરણથી કામ કરનાર જૂથ વધતું જાય છે. વસ્તીમાં ધીમે ધીમે આવતું પરિવર્તન. દેશમાં વસ્તીમાં 2 પ્રકારના પરિવર્તનો જોવા મળે છે. પહેલું સંખ્યાત્મક પરિવર્તન અને બીજું ગુણાત્મક પરિવર્તન. સંખ્યાત્મક પરિવર્તન ક્યાંક વસ્તીમાં વધઘટ થતી જોવા મળે છે. વસ્તી વૃદ્ધિ દર અને સ્થળાંતરને લીધે આમ થાય છે. ઉપરાંત ભૂમિહીન લોકોની સ્થિતિ, ઓછું જમીન પ્રમાણ, શહેરીકરણ તેમજ સામાજિક અને વહીવટીય કારણોસર વસ્તીમાં વધઘટ થાય છે. ગુણાત્મક પરિવર્તન વસ્તીના વિચાર અને સ્વભાવ, રહેણીકરણી, જીવનશૈલીમાં આવતું પરિવર્તન એ ગુણાત્મક પરિવર્તન છે. તેની પાછળ ખંત, ઉદ્યમ, રાષ્ટ્રીય ભાવના, ઉત્સાહ, સાહસ વગેરે જવાબદાર કારણો છે, જેનાથી વ્યક્તિના વૈચારિક, સામાજિક, સાંસ્કૃતિક જીવનમાં કેટલાક પરિવર્તનો આવે છે. ધાર્મિક જૂથ. ભારત એ સર્વધર્મ સમભાવ ધરાવતો દેશ છે. તેમાં દરેક ધર્મની પ્રજા વસે છે, જેમાં હિન્દુ ધર્મની પ્રજા સૌથી વધારે છે. ત્યાર પછી ક્રમશઃ ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, જરથોસ્તી ધર્મ પાળતા લોકો રહે છે. ભાષા જૂથ. ભારતમાં ઘણો વિશાળ અને વિવિધતા ધરાવતો દેશ છે. તેમાં અનેક ભાષાઓ અને બોલીઓ બોલાય છે. બંધારણ મુજબ હાલ 22 માન્ય ભાષાઓ ભારતમાં છે. હિન્દી અને અંગ્રેજીને વહીવટીય ભાષાનો દરજ્જો આપવામાં આવેલ છે. ભારતમાં ભાષાવાર રાજ્યોની રચના પણ કરવામાં આવેલી છે. આરોગ્ય જૂથ. માનવીનું આરોગ્ય એટલે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક તત્વો સાથેની સમૃદ્ધિને આરોગ્ય કહી શકાય. ઉત્તમ કક્ષાનું આરોગ્ય રાષ્ટ્રના વિકાસની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. રાષ્ટ્રીય વસ્તી નીતિ. દેશની વસ્તી એ જ દેશની શક્તિ છે. માનવ સંસાધન શિક્ષિત અને તાલીમબદ્ધ, તંદુરસ્ત અને શક્તિશાળી હશે તો જ દેશનો વિકાસ થશે. માનવ શક્તિનો ઉપયોગ દેશના વિકાસમાં પાયાનું કામ આપે છે. વિશ્વના હરણફાળ ભરતા દેશો સામે ઊભા રહેવા ને ગતિશીલતા લાવવા આપણે જાગૃત બનવું પડશે અને દેશની સમૃદ્ધિમાં માનવ શક્તિના મૂલ્યને પ્રાધાન્ય આપવું પડશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જો દેશની વ્યક્તિ જ યોગ્ય હશે તો જ તે દેશનો વિકાસ શક્ય બને છે. દેશના વિકાસને અવરોધતા પરિબળોને નિયંત્રિત આપણે કરવા પડશે. તેથી વસ્તી વિસ્ફોટનું નિયંત્રણ કરવા 1951થી નક્કી થયેલી વસ્તી નીતિને અસરકારક અમલમાં મૂકવી જ રહી. વસ્તી નીતિના ભાગરૂપેની યોજનાઓ જેવી કે પોષક આહાર યોજના, માતા શિશુ સંભાળને સ્વચ્છ પાણી, શાળા, આરોગ્ય કાર્યક્રમ, બાળ અધિકારોનું રક્ષણ જેવા અભિગમને વેગવાન બનાવવા પડશે અને પંચવર્ષીય યોજનાઓમાં પણ વસ્તી નીતિને નજર સમક્ષ રાખીને બનાવવી પડે છે. આપણે તેમાં જાગૃત બની સહકાર આપી આપણું યોગ્ય પ્રદાન અદા કરવા કટિબદ્ધ બનીએ. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત. શારીરિક માનસિક સમૃદ્ધ નાગરિક એ સમૃદ્ધ દેશ. ઓછા બાળ, જય ગોપાળ, હમ દો હમારે દો, નાનું કુટુંબ સુખી કુટુંબ. અહીં વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાઠ અહીં ભણ્યા તેને ચિત્ર સ્વરૂપે વધુ એકવાર સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. અને વસ્તી અંગેનો ખ્યાલ. સારાંશ. કોઈ પણ દેશના અથવા કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે. તેમજ જે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે તેને સેન્સસ અથવા જનગણના પણ કહે છે. માનવ વસ્તી એ દેશનું માનવધન તેમજ મૂડી છે. કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર માનવ સંસાધન પર છે, કારણ કે માત્ર દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિથી જ દેશનો વિકાસ થતો નથી. સૈદ્ધાંતિક સમજ. આપણા દેશમાં 2011માં છેલ્લે સેન્સસ એટલે કે વસ્તી ગણતરી કરવામાં આવી, જે આઝાદી મળ્યા પછીની 7મી વખતની હતી. આ સમયે દેશમાં દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ થયેલ છે, જે 2011ની વસ્તી ગણતરીની વિશેષતા છે. દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સહકાર આપવો એ આપણી ફરજ બને છે, કારણ કે દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીના કદ અને ગુણવત્તા પર રહેલો છે. ઉપરાંત લોકોના આરોગ્ય, શિક્ષણ, કાર્યકુશળતા જેવી બાબતોની ઉત્પાદકતા વધતા દેશનો વિકાસ થાય છે.
આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસ જેવા કે દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ, ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી જરૂરી છે. આ સિવાય ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ, પક્ષીઓ તથા વૃક્ષોની પણ વન ખાતા તરફથી ગણતરી કરવામાં આવે છે તથા પાલતુ પ્રાણીઓની પણ ગણતરી હાથ ધરવામાં આવે છે. ભારતની વસ્તી અંગેનો ખ્યાલ. આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટર છે, જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી ફક્ત 2.42% છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ભારત દુનિયામાં 7મા ક્રમે છે, પણ દુનિયાની કુલ વસ્તીના 16%થી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે. તેથી વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું હોવાથી દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડોક્ટરો, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના સ્ત્રોત રૂપે મદદ કરે છે, જેમાં યુવા ધન અને બાળકોનો પણ સમાવેશ થાય છે. વસ્તી વૃદ્ધિ અને તેના કારણો. સારાંશ. 2001 થી 2011ના દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયેલો છે. તેમ છતાં વસ્તી વધારાનો દર ઘટ્યો છે, જે અગત્યની વાત છે. જ્યારે શિક્ષિત નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. 2001માં ભારતીય વસ્તી 102.87 કરોડ જેટલી હતી, જે 2011માં 121.01 કરોડ જેટલી થઈ ગઈ હતી. કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોવાથી વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણોથી તેને અંકુશમાં લેવાના પ્રયાસો કરે છે. પરિણામે 1.7% જેટલો વસ્તી વૃદ્ધિ દર નીચો ગયો છે. સૈદ્ધાંતિક સમજ. વસ્તી વૃદ્ધિના કારણો. જન્મ મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ એ કુદરતી છે, પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો જવાબદાર છે, જેમાં અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો, ઉદ્યોગ ધંધા, વ્યાપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર કારણભૂત છે. ભારતમાં છેલ્લી 2 સદી દરમિયાન વસ્તી વધારાનો દર ઊંચો ગયો છે. પહેલા વસ્તી વધારાનો દર નીચો હતો કારણ કે બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હતું, તેમજ કોલેરા, પ્લેગ, ક્ષય જેવા રોગો પર નિયંત્રણ ન હતું. ઘણા લોકો દુષ્કાળને કારણે કે ભૂખમરાથી મૃત્યુ પામતા. તબીબી સારવાર અને દવાઓ પૂરતી ન હતી. આ સિવાય સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન ન હોવાથી સગર્ભા મહિલાનું મૃત્યુ પ્રમાણ વધુ હતું. હાલમાં મોટે ભાગે પૂરતો અને પોષક આહાર મળી રહે છે. તબીબી સારવાર અને દવાઓથી ચેપી રોગો પર નિયંત્રણ મેળવી શકાય છે, તેમજ ઝડપી પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધાથી તાત્કાલિક સારવાર આપી શકાય છે. કુદરતી આપત્તિ પહેલાની ચેતવણી અને તેના પછીના વ્યવસ્થાપનથી મૃત્યુ દરમાં ઘટાડો જોવા મળેલ છે, જેથી વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. 1920માં સરેરાશ આયુષ્ય 40 થી 41 વર્ષની આસપાસ હતું, જે આજે 63 થી 64 વર્ષ આસપાસ થયેલ છે. ઉપરાંત કેટલાક કારણો જેમ કે નિરક્ષરતા, અંધશ્રદ્ધા, રૂઢિગત માન્યતાઓની પરંપરા, બાળ લગ્ન, ગરીબી, વિધવા પુનઃ લગ્ન, નાના કુટુંબની આદર્શ ભાવનાના અભાવને લીધે વસ્તી વધારો થયેલો જોવા મળ્યો છે. વસ્તી વધારો થતા કેટલીક વ્યવસ્થાપન બાબતની સમસ્યા પેદા થાય છે, જેમાં ખોરાક, પાણી, રહેઠાણ, પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, રોજગારી, ટ્રાફિક નિયમન વગેરેનો સમાવેશ થાય છે, જેના માટે કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે. વસ્તી ગીચતા. સારાંશ. નિશ્ચિત જમીન વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે વસતી સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહેવામાં આવે છે.
વસ્તી ગીચતા એ ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલ છે. સૈદ્ધાંતિક સમજ. આપણા દેશમાં વિવિધ પ્રદેશો કે વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ સરખું નથી. નદી કિનારાના મેદાનો, ઔદ્યોગિક વિસ્તારો, મુખ્ય ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારોમાં વસ્તી ગીચતા જોવા મળે છે. જ્યારે પહાડી પ્રદેશો, રણ પ્રદેશો કે વન્ય વિસ્તારોમાં જે તે પ્રદેશની પ્રતિકૂળતાને કારણે વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે. વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો. વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળોની જેમ કે સ્થળની ઊંચાઈ, ઠંડી ગરમીનું પ્રમાણ, આબોહવા, ભૂપૃષ્ઠ, પાકો, ખનિજો, પાણી, ઉર્જા અને તેની પ્રાપ્તિ ઉપરાંત પરિવહન, સંદેશા વ્યવહાર સુવિધા, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકીકરણ, રોજગારીની તકો, શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજીની અસર થાય છે. વસ્તી ગીચતાને આધારે ભારતના રાજકીય એકમોને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. 1. અલ્પ વસ્તી ગીચતાવાળા એકમો. આ વિસ્તારમાં અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, સિક્કિમ, જમ્મુ કાશ્મીર અને આંદમાન નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે, જેમાં દર ચોરસ કિલોમીટરે 100 કરતા ઓછી વસ્તી હોય છે. 2. મધ્યમ વસ્તી ગીચતાવાળા એકમો. આ વિસ્તારમાં મેઘાલય, મણિપુર, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, છત્તીસગઢ, ઉત્તરાંચલ, રાજસ્થાન અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે, જેમાં વસ્તી ગીચતા 101 થી 200 જેટલી હોય છે. 3. અતિ વસ્તી ગીચતાવાળા એકમો. આ વિસ્તારમાં ઓરિસ્સા, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ત્રિપુરા, મહારાષ્ટ્ર, ઝારખંડ, અસમ અને ગોવા, દાદરા નગર હવેલી, હરિયાણા, તામિલનાડુ, પંજાબ, ઉત્તર પ્રદેશ, કેરળ, બિહાર, પશ્ચિમ બંગાળ, લક્ષદ્વીપ, પોંડિચેરી, ચંદીગઢ અને દિલ્હીનો સમાવેશ થાય છે, જેમાં વસ્તી ગીચતા 200 થી વધુ છે. વસ્તીના કદ પર અસર કરતા પરિબળો. સારાંશ. વિવિધ પરિબળો વસ્તીના કદ પર અસર કરે છે, પરંતુ અહીં મુખ્ય 3 પરિબળો વિશે વિગતે ચર્ચા કરીએ. 1. જન્મદર. 2. મૃત્યુદર. 3. સ્થળાંતર. સૈદ્ધાંતિક સમજ. જન્મદર. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી જન્મદરનું પ્રમાણ ઘટ્યું છે, કારણ કે લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો અભાવ, આરોગ્ય વિષયક સેવાનો અભાવ, ગરીબી, બેકારી, પરિવાર નિયમનની સમજના અભાવને કારણે જન્મદરનું પ્રમાણ ઊંચું રહે છે. ભારતમાં 20મી સદીના પ્રારંભમાં જન્મદર 49.2 હતો, જે ઘટીને સદીના અંતે 26.1 થયો હતો, જ્યારે મૃત્યુદર 42.6 થી ઘટીને 8.7 થયો છે. પરંતુ તેની સરખામણીમાં જન્મદર હજી ઘણો ઊંચો હોવાથી દેશની વસ્તીમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. મૃત્યુદર. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે જ, તેથી મૃત્યુદરને 0 પર ન લાવી શકાય, છતાં સંશોધનો, તબીબી સારવાર, દવાઓ, રસીકરણ, રોગ નિયંત્રણ, અદ્યતન ટેકનોલોજીથી મૃત્યુદર નીચે લાવી શકાયો છે. ભારતમાં 20મી સદીમાં મૃત્યુદર 42.6 થી ઘટીને 8.7 થયો છે, પરંતુ તેની સરખામણીમાં જન્મદર ઘણો ઊંચો હોવાથી દેશની વસ્તીમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. સ્થળાંતર. વ્યક્તિનું એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં કાયમી વસવાટ માટે જવું સ્થળાંતર કહેવાય છે. સ્થળાંતરના 2 પ્રકાર છે: આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર.
દેશની અંદરના જ ભાગોમાં થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે, જેનાથી કોઈ ફેરફાર થતો નથી, પરંતુ સંબંધિત ભાગોની વસ્તી ગીચતા પર તેની અસર થાય છે. શહેરોમાં રોજગારીની તકો, શિક્ષણની સુવિધાઓ, વેપાર ઉદ્યોગના વિકાસની શક્યતાઓ, નાગરિક જીવનની સગવડો વગેરે વધુ હોવાથી લોકો ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરો તરફ સ્થળાંતર કરે છે. કાયમી વસવાટ માટે એક દેશમાંથી બીજા દેશમાં થતા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહે છે. વેપાર, રોજગાર અને વિદ્યાભ્યાસ માટે ભારતમાંથી ઘણા લોકોનું સ્થળાંતર અન્ય દેશોમાં થતું રહ્યું છે. પોતાની આજીવિકા અને વિકાસ માટે માણસને વિવિધ પ્રવૃત્તિ કરવી પડે છે, જેનાથી સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓ જન્મે છે. હાલમાં ગુજરાતમાં 62% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં અને 38% શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. વસ્તી માળખું સારાંશ. કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલા વર્ગીકરણને વસ્તી માળખું કહે છે, જેમાં સ્ત્રી પુરુષ જૂથ, વય કક્ષા જૂથ, સાક્ષરતાનું પ્રમાણ જૂથ, ગ્રામ્ય શહેરી વસ્તી જૂથ, ધાર્મિક અને ભાષાકીય જૂથ, વ્યાવસાયિક જૂથનો સમાવેશ થાય છે. વિવિધ જૂથ મુજબ જાણકારી પ્રાપ્ત કરવા વસ્તી માળખું જાણવું જરૂરી છે. સૈદ્ધાંતિક સમજ. વય જૂથ. દેશની વસ્તીને 3 વય જૂથમાં વહેંચવામાં આવે છે. 1. 0 થી 14 વર્ષના બાળકોનું જૂથ. 2. 15 થી 59 વર્ષની પુખ્ત ઉંમરની વ્યક્તિઓનું જૂથ. 3. 60 કે તેથી વધુ વર્ષના વરિષ્ઠ નાગરિકોનું જૂથ. આ ત્રણેય જૂથમાંથી મુખ્ય તફાવત બાળકો અને વરિષ્ઠ નાગરિકોની વસ્તીમાં જોવા મળે છે, જેમાં કુલ વસ્તીના 3 થી 4% બાળકો છે, જ્યારે 7% જેટલા વરિષ્ઠ નાગરિકો અને બાકીના પ્રૌઢો છે. વિશ્વ કક્ષાએ જાપાનમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ ઊંચું છે. જાતિ પ્રમાણ. નિશ્ચિત પ્રદેશમાં દર 1000 પુરુષોએ રહેલી સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષ પ્રમાણ કહે છે. 1951 પછી જાતિ પ્રમાણ ક્રમશઃ ઘટ્યું છે. 2001ની સાલમાં ભારતમાં જાતિ પ્રમાણ દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 933 હતું, જ્યારે 2011ની સાલમાં 940 થયું હતું, જેમાં ગુજરાતમાં જાતિ પ્રમાણ 918 અને ભારતમાં સૌથી ઊંચું જાતિ પ્રમાણ કેરળમાં 1084 છે. સાક્ષરતા. 6 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ કે જે કોઈ પણ ભાષા સમજપૂર્વક લખી વાંચી શકે અને બોલી શકે તેને સાક્ષર ગણવામાં આવે. કે જે કોઈ પણ ભાષા સમજપૂર્વક લખી વાંચી શકે અને બોલી શકે તેને સાક્ષર ગણવામાં આવે છે. દેશમાં સૌથી વધુ સાક્ષરતા 93.91% કેરળમાં છે અને સૌથી ઓછી સાક્ષરતા 63.82% બિહારમાં છે. ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ 79.31% છે. કોઈ પણ દેશના વિકાસનો આધાર તેના સાક્ષરતા પ્રમાણ પર રહેલો છે. સાક્ષરતા એ વસ્તીની ગુણવત્તા અને સામાજિક વિકાસને માપવાનો મહત્વનો માપદંડ છે અને દેશના આર્થિક વિકાસની ચાવી છે. ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ક્રમશઃ વધતું જાય છે, જે સારી બાબત છે. ભારતમાં તેનું પ્રમાણ ઈસવીસન 1901માં 5.35% હતું, જે વધીને હવે 2011માં 74.04% થયું છે. વ્યાવસાયિક માળખું સારાંશ. દેશની કુલ વસ્તીમાંથી વિવિધ વ્યવસાયમાં રોકાયેલા લોકોને વ્યવસાય જૂથમાં સમાવી શકાય તેમાં 1. કામ કરનાર જૂથ અને 2. કામ નહીં કરનાર જૂથ એમ 2 ભાગ પડે છે. દેશમાં ઝડપથી થતા ઔદ્યોગિકીકરણથી કામ કરનાર જૂથ વધતું જાય છે. સૈદ્ધાંતિક સમજ. લોકોના વ્યવસાયોને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. 1. પ્રાથમિક કક્ષાના વ્યવસાયો. 2. દ્વિતીય કક્ષાના વ્યવસાયો. 3. તૃતીય કક્ષાના વ્યવસાયો. પ્રાથમિક કક્ષાના વ્યવસાયોમાં કૃષિ, પશુપાલન, માછીમારી, જંગલમાં લાકડા કાપવા, ખનિજ ઉત્પાદન કરવું વગેરેનો સમાવેશ થાય છે. દ્વિતીય કક્ષાના વ્યવસાયોમાં કાચા માલમાંથી પાકો માલ નિર્માણ કરતા હોય તેનો સમાવેશ થાય છે. તૃતીય કક્ષાના વ્યવસાયોમાં સંદેશા વ્યવહાર, પરિવહન, બેન્કિંગ સેવાઓ, શિક્ષણ અને તમામ પ્રકારની અન્ય સેવાઓનો સમાવેશ થાય છે. વસ્તીમાં પરિવર્તન. સંખ્યાત્મક પરિવર્તન. વસ્તીમાં થતી વધઘટને
સંખ્યાત્મક પરિવર્તન કહે છે. વસ્તી વૃદ્ધિ દર સ્થળાંતરને લીધે થાય છે. ઉપરાંત ભૂમિહીન લોકોની સ્થિતિ, ઓછું જમીન પ્રમાણ, શહેરીકરણ તેમજ સામાજિક અને વહીવટી કારણોસર વસ્તીમાં વધઘટ થાય છે. ગુણાત્મક પરિવર્તન વ્યક્તિના વિચાર અને સ્વભાવ, રહેણી-કરણી, જીવનશૈલીમાં આવતું પરિવર્તન એ ગુણાત્મક પરિવર્તન છે. તે માટે ખંત, ઉદ્યમ, રાષ્ટ્રીય ભાવના, ઉત્સાહ, સાહસ વગેરે જેવા જવાબદાર કારણો છે, જેનાથી વ્યક્તિના વૈચારિક, સામાજિક, સાંસ્કૃતિક જીવનમાં કેટલાક પરિવર્તનો થાય છે. ભારત સર્વધર્મ સંભાવ ધરાવતો દેશ હોવાથી દરેક ધર્મની પ્રજા વસે છે, જેમાં હિન્દુ ધર્મની પ્રજા સૌથી વધારે છે. ભારત ઘણો વિશાળ અને વિવિધતા ધરાવતો દેશ હોવાથી અનેક ભાષાઓ અને બોલીઓ બોલાય છે. બંધારણ મુજબ હાલ 22 માન્ય ભાષાઓ છે. હિન્દી અને અંગ્રેજીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવેલ છે. માનવીનું આરોગ્ય એટલે કે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક તત્વો સાથેની સમૃદ્ધિને આરોગ્ય કહી શકાય. વસ્તી નીતિ દેશનું માનવ સંસાધન શિક્ષિત, તાલીમબદ્ધ, સ્વસ્થ અને શક્તિશાળી હોય તો તે દેશના વિકાસમાં મોટો ફાળો આપે છે. તેની સંખ્યામાં અસામાન્ય વધારો થતો અટકે અને તેનો યોગ્ય વિકાસ અને ઉપયોગ થાય એ માટે સરકારે વસ્તી નીતિ નક્કી કરી છે. જન્મદર ઘટાડી વસ્તી વધારાને રોકવો એ આપણી વસ્તી નીતિનો મુખ્ય હેતુ છે. આ સિવાય સર્વાંગી વિકાસ સાધવો, જીવન ધોરણમાં સુધારો કરવો, મૃત્યુદર ઘટાડવો વગેરે અન્ય હેતુઓ છે. 2000ની સાલમાં ભારતની સંસદમાં જાહેર થયેલી વસ્તી નીતિના હેતુઓ આ મુજબ છે. 1. 2045 સુધીમાં જનસંખ્યા સ્થિર કરવી. 2. કન્યાઓને 18 વર્ષ પછી જ લગ્ન કરવા પ્રોત્સાહન આપવું. 3. બાળ મરણનો દર ઘટાડવો. 4. કુટુંબ કલ્યાણ અને સંતતિ નિયમન અંગેની સેવાઓનું સાર્વત્રિકરણ કરવું. શારીરિક માનસિક સમૃદ્ધ નાગરિક એ જ સમૃદ્ધ દેશ. વિદ્યાર્થીઓ, આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.